નલિયા દુષ્કર્મ કાંડ મામલે પ્રથમ વખત સામે આવ્યા ભાભી પોતાને ગણાવ્યા નિર્દોષ, કહ્યું અમે તો માત્ર મજૂરી કરીએ છીએ। નલિયા કાંડમાં પીડિતાએ ખોલ્યા રાજ, સંસદ સભ્ય વિનોદ ચાવડાને ગણાવ્યા નિર્દોષ તો ભાભીને કયા સારા વ્યક્તિ। નલિયા કાંડના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન તો આપે કર્યો સીએમ હાઉસનો ઘેરાવ, કોંગ્રેસે પણ ઉચ્ચારી ચીમકી। નલિયા કાંડ મુદ્દે અલ્પેશ ઠાકોરે કરી સીબીઆઈ તપાસની માંગ, તો ભાજપે કહ્યું સરકાર અને ભાજપ પીડિતાની સાથ। સુરતમાં તાપી નદીમાં યુવકે લગાવી છલાંગ, રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવકને બચાવવામાં મળી સફળતા। અને વીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ તળાજાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનું રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું નલિયા કાંડમાં ભારે ચર્ચામાં રહેલા ભાભીની। કોણ છે આ ભાભી તે અંગેનો ખુલાસો થઈ ગયો છે। ખુદ પીડિતાએ જ ભાભીના નામનો ઉલ્લેખ કરીને આ ખુલાસો કર્યો છે અને ભાભી તો સારા છે એવું પીડિતાએ કહ્યું છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટ। નલિયા દુષ્કર્મ કાંડ મામલે નિત નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ભાભી અંગે નવો એક ખુલાસો થયો છે। મહત્વનું છે કે ભાભી નલિયા કાંડ મામલે શરૂઆતથી ચર્ચામાં રહી છે, ત્યારે આખરે ભાભી અંગે પીડિતાએ અને અન્ય લોકોએ શું કર્યો ખુલાસો તે અંગે આપને બતાવીશું। તો આ સમગ્ર મામલામાં ભાભીનું નામ શંકાના દાયરામાં હતું, પરંતુ પીડિતાએ આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો અને કહ્યું હતું કે ભાભી એક સારા વ્યક્તિ છે। ભાભી એકચ્યુઅલી ત્યાં લુવાણા ભવનમાં રોટલીનું કરતી હતી અને એને ખાલી ખબર છે, સપોર્ટમાં નથી, ખાલી જાણે છે કે આ વસ્તુ અહીંયાથી છોકરીઓની સપ્લાય ને બધું થાય છે। બાકી એ સ્ત્રીની કઈ ગલતી નથી, એ તો એક સારી લેડીઝ છે, મિર્જાપરમાં રહે છે હાલ। તો બીજી તરફ આ સમગ્ર મામલે પીડિતાના પતિએ પણ ભાભીને ક્લીન ચીટ આપી છે અને કહ્યું હતું કે ભાભીનો આમાં કોઈ રોલ નથી। મારી વાઈફ જયારે લુહાણા ભવનમાં કામ પર થોડા ટાઈમ માટે લાગેલી હતી, જ્યારે 2 દિવસમાં ભાભી નામની એક વ્યક્તિ ત્યાં કામ કરતી હતી લુહાણા ભવનમાં। એ ભાભી એ મારી વાઈફને ચેતવ્યું હતું કે અહીંયા નોકરી કરવી સારી નથી, કારણ કે અહીંયા આ બધા કામ ચાલે છે એટલા માટે, એટલે ભાભીનો આમાં કોઈ બીજો રોલ નથી। પીડિતાએ અને તેના પતિએ ભાભી સારા હોવાનો ખુલાસો કર્યા બાદ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાભી જ સમગ્ર મામલામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે। ભાભી તો સારા જ છે, પરંતુ ભાજપવાળા સારા નથી। પીડિતા અને પીડિતાના પતિ હવે કેવા નીકળ્યા છે? કેમ જાન્યુઆરી માસમાં જયારે એમણે પોતાની વ્યથાની રજૂઆત પોલીસ સ્ટેશનમાં નલિયા કરી, કેમ ના કરી કે ભાભી સારા છે? એમાં તો એમાં બતાવ્યું છે કે ભાભી મોટું સ્કેન્ડલ ચલાવે છે। તો કંઈક ને કંઈક આ પત્રકાર મિત્રો છો, કંઈક ને કંઈક આમાં રંધાય છે। આ તપાસને અવળે રસ્તે લઈ જવામાં આવે, તપાસ દબાઈ જાય આગળ જતા, અને એના આગળના જે ઢંકાયેલા ગુપ્ત સ્કેન્ડલો છે એ બહાર ના આવે, એટલા માટે આ પીડિતા અને પીડિતાના પતિ ઉપર આ એક જાતનું ટોર્ચર, એક જાતનું પ્રેશર કરવામાં આવે છે, એનો ડર નથી અમને। આમ પીડિતાએ તો કહ્યું કે ભાભી સારા વ્યક્તિ છે, ત્યારે ભાભી સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ હાજર થઈ હતી અને નિવેદન આપતા કહ્યું હતું કે હું નિર્દોષ છું અને હું રસોઈ બનાવું છું અને એ જ મારું કામ છે। મેં હોટલમાં નોકરી કરી, પણ ઈ માણસ આવા નથી, એની ગારંટી હું લઉં છું, સમજી ગયા? તો પછી કેમ આવું? હવે ઈ જાણે, એના કામ જાણે, બાકી હું નોકરી કરી છું ને ઈ માણસ એવા નથી। લુહાણા ભવનમાં કોઈ છોકરી હતી? ના, કોઈ જ નહીં। ના, તમારા સુધી અત્યારે સંપર્કમાં આવ્યો? ના, કોઈ નહીં। ના। તમે જ્યારે કામ કરતા ત્યારે તમને કોઈ આવી ગતિવિધિમાં થતી એવું લાગ્યું? ના, તો હું નોકરી ના કરું ને, નીકળી આવું ને। મને એવું લાગે કે આ માણસ બરાબર નથી તો હું નોકરી ના કરું ને, નીકળી આવું ને। તમને ખાલી આ છોકરી હતી અને અતુલભાઈ અમને બેન જેવો જ રાખ્યા છે। આ છોકરી જે હતી એ જ તમને ભાભી કહેતી હતી કે બધા જ તમને ભાભી કરી? ના, અમને બેન કેતા, અતુલભાઈ ના સ્ટાફ ના છોરા માસી કેતા। હા, બેન, બીજેપીની કોઈ મીટિંગ કે 3 દિવસની શિબિર થઈ હોય, તમે ગયા હોય, અતુલભાઈને કોન્ટ્રાક્ટ હતો ત્યારે પણ આ પીડિતા આવી હતી, એવું કઈ છે? ના, એ મને કઈ ખબર, હું એના રસોડા મેં નથી નીકળી। અચ્છા, સમજી ગયા? હું એના રસોડા મેં નથી નીકળી, ઓકે। હું મારી રોટલી થી મતલબ રાખ્યો કામ। આમાં સમગ્ર મામલે સાચું કોણ છે એ કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે અત્યાર સુધી ભાભી શંકાના દાયરામાં હતા અને અચાનક જ આજે ભાભી સારા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે આ સમગ્ર મામલામાં સચ્ચાઈ શું છે તે તો પોલીસની તટસ્થ તપાસ બાદ જ સમગ્ર મામલો સામે આવશે।
અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નલિયા દુષ્કર્મ મામલે આખરે પીડિતાએ મૌન તોડ્યું છે. પીડિતાએ મીડિયા સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા વીટીવી સમક્ષ કર્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. બહુચર્ચિત કેસ નલિયા દુષ્કર્મ કાંડ મામલે આખરે પીડિતા મીડિયા સમક્ષ આવી છે અને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારે સૌ પ્રથમ આઈ કાર્ડ મામલે પીડિતાએ ખુલાસો કર્યો છે અને કહ્યું કે આ આઈ કાર્ડ નકલી નથી. શાંતિલાલે મને વિડીયો બતાવીને વીડી હાઈસ્કૂલ ભુજ આગળ ઉતરવાનું કીધું. ત્યાં મને ગોવિંદ મારુપાલીની અને એક પગે લંગડો માણસ જેનું નામ અજીત રામવાણી છે, એણે મને પૂછ્યું કે તારી પાસે પેન કાર્ડ, આધાર કાર્ડ છે? નથી. તો ત્યારે મને આ કાર્ડ બનાવવામાં આવ્યું છે, આ કાર્ડ, અને એમાં મને કીધું છે કે આ કાર્ડ તું હોટેલમાં બતાવજે અને તને અંદર સીધું જવા દેશે. એ પ્રમાણે આ કાર્ડ મને આપવામાં આવ્યું છે. અને જો તમને લોકોને ખોટું લાગે તો મારું નેર્કો ટેક્સ ગોવિંદની સામે કરાવો એટલે હકીકત સામે આવી જશે. એ રીતે અને આમાં હું ખોટી નીકળું તો કાનૂની રીતે મારી ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે. અને આ કાર્ડ મને ગોવિંદે આપ્યું છે, તમે નેર્કો ટેક્સ કરાવી દો મારી સાથે. તો સાંસદ વિનોદ ચાવડા અને ગુમનામ બાબા મામલે સવાલ કરતા પીડિતાએ કહ્યું હતું કે આ કેસ મામલે બંને નિર્દોષ છે. આમાં એ રીતે હતું કે જે વિનોદ ચાવડા દિવાળી પહેલા અમારી મુલાકાત થઈ હતી અને એમાં જે મેં જે કેસ કર્યો છે જેની સામે, એ લોકોએ વિનોદ ચાવડાને કીધું કે આ કેસ બંધ કરાવો. અને એ વ્યક્તિને ખબર નહોતી કે કેસ આ પ્રમાણે છે. એટલે જ્યારે એને ખબર પડી ત્યારે મને કીધું, એમણે મને કીધું કે તને પૂરતો ન્યાય મળશે અને અમે તારી સાથે છીએ. ના કે એ લોકો અમારા બચાવ માટે ઓલું કરે છે, અમને ન્યાય અપાવવા માટે કરે છે. અને વિનોદભાઈને આમાં કાંઈ જ ઓલું છે, એ નિર્દોષ માણસ છે. એ ગુમનામ બાબાએ અમને એ રીતે એટલું હેલ્પ કરી છે અને હજી અમને કરે છે. અમારી પાસે નથી રહેવા મકાન કે ખાવા માટે કાંઈ, અને અત્યારે હેલ્પ કરે છે. ને એ માણસ એટલો નીડર છે ને કે વાત નહીં પૂછો. એની સામે કાંઈ પણ આવી જાય, આર યા તો પાર કરી નાખે ને અમને આંચ નહીં આવવા દે. એ વ્યક્તિ એવી છે. તો ભાભી નલિયાકાંડની શરૂઆતથી જ ચર્ચામાં રહેલી વ્યક્તિ છે. જે મામલે પીડિતાએ ખુલાસો કરતા કહ્યું કે ભાભી એક સારી વ્યક્તિ છે અને તે નિર્દોષ છે. ભાભી એકચ્યુઅલી ત્યાં લુવાણા ભવનમાં રોટલીનું કરતી હતી અને એને ખાલી ખબર છે, સપોર્ટમાં નથી, ખાલી જાણે છે કે આ વસ્તુ અહીંયાથી છોકરીઓને સપ્લાય ને બધું થાય છે. બાકી એ સ્ત્રીની કઈ ગલતી નથી. એ તો એક સારી લેડીઝ છે, મિર્જાપરમાં રહે છે હાલ. એનું તો પૂર્વ પતિએ કરેલા ખુલાસા માટે પીડિતાએ કહ્યું કે પૂર્વ પતિ એક મોહરું છે. કલ્પેશ મોમાયા છે જે મારા પૂર્વ પતિ, એને પણ હું મારતા નાગો કરીને હું અહીંયા લાવી સાજી સોગંદ લઉં છું. એટલે જેને પણ આ ઉભું કર્યું છે, મારા ચારિત્ર ઉપર જે આંગળી નાખી છે એને હું મૂકીશ નહીં. કારણ કે આપણા સમાજની છે ને એક જ ભૂલ છે, દીકરી આગળ આવે છે ને એને આગળ નથી આવવા દેતા, પાછળ ધકેલો છો પોતાના સ્વાર્થ માટે. એટલે આજે હું સોગંદ લઉં છું કે જેને પણ એને ઉભો કર્યો છે અને ઉભો રહ્યો છે, બેઉ જણાને હું નાગા કરીને મારતા એલસીબી ના ઓફિસે હું લાવવાની છું. સાથે જ યુવતીએ ખુલાસો કર્યો કે પાયલ નામની યુવતી સેક્સ રેકેટ ચલાવવામાં સામેલ છે, જેના અંગે તેને વધારે માહિતી ન હોવાનું જણાવ્યું હતું. પાયલ જયારે મને દરિયાકાંઠે જયારે મારો બનાવ બન્યો હતો ત્યારે એ વચ્ચે ગામમાં ઉતરી ગઈ હતી. એ પણ આ રેકેટ ચલાવે છે એ રીતે. આમ હવે પીડિતા ન્યાય માંગી રહી છે અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી છે. મને આમાં પૂરતો ન્યાય જોતો છે અને જો જજ મારા હાથમાં હોય ને તો હું આ લોકોને બધાને ફાંસીનું કરવા માંગુ છું, જેથી આવતી પેઢીમાં છે ને કોઈ છોકરી ઉપર કરે તો 10 વાર વિચાર કરે કે આની આ સજા થશે. સાથે જ પીડિતાએ કહ્યું કે જે અન્ય યુવતીઓ જે દુષ્કર્મ કાંડમાં ધકેલાયેલી છે તેને તંત્ર દ્વારા મુક્ત કરાવવામાં આવે. આમાં મને જો પૂરતો ન્યાય મળ્યો તો હું હજી પણ સરકારને એપ્લિકેશન કરીને હજી પણ બીજાઓને ગોતીશ અને એને આ મુકામ સુધી પહોંચાડીશ અને જે લેડીઝોને 35 જે છોકરીઓ છે એને પણ હું બહાર લાવીશ. આવા સમગ્ર મામલે પરિવારજનો પણ ન્યાય માટેની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પીડિતાને ક્યારે ન્યાય મળે છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
નલિયા દુષ્કર્મની પીડિતાએ ખુલાસા તો કર્યા, પરંતુ મીડિયા સમક્ષ નિવેદન આપતી વખતે પીડિતા અને તેના માતા પિતાના નિવેદનમાં તફાવત જોવા મળ્યો. આ સાથે જ પીડિતાના આઈ કાર્ડ મામલે પણ પીડિતાના અને ભાજપના નેતાના નિવેદનમાં તફાવત જોવા મળ્યો હતો. શું છે આ સમગ્ર મામલો? જોઈએ રિપોર્ટ. નલિયા દુષ્કર્મ મામલે નવા ખુલાસાઓ અને અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે નલિયાની દુષ્કર્મની પીડિતાએ ખુલાસો તો કર્યો, પરંતુ મીડિયા સમક્ષ નિવેદન આપતી વખતે પીડિતા અને તેના માતા પિતાના નિવેદનમાં ઘણો તફાવત જોવા મળ્યો. ત્યારે સાંભળીએ પીડિતાને અને તેના માતા પિતાને. જ્યારે અમે લોકો નવેમ્બરમાં આવ્યા ત્યારે જે ગુમનામ બાબા છે એને 50 લાખની ઓફર કરવામાં આવી હતી. ઈ પછી જ્યારે મારી એફઆઈઆર ફાડી ઈ પછી 80 લાખની ઓફર કરવામાં આવી હતી. પછી જે ભરત નામનો વ્યક્તિ છે એના થ્રુ મારા મમ્મી પપ્પાને ઘરે કોઠારા બેસીને 1 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. પણ મારા મમ્મીએ કહી દીધું હતું કે આની જગ્યાએ મારી દીકરીની જગ્યાએ તમારી દીકરી હોત તો તમે શું આ કરત કે, અને દાગ ધમકી પણ ઘણી આવી હતી. કોઈ વાત નથી થઈ અને અમે રાજકારણી માણસોનું કોઈ બી નામ નથી ઉચ્ચારતા માંગતા. આ અમારી બેબીને રાજકારણીના જે નામ એ મિસ્ટેક છે, કારણ કે અમને જે વ્યક્તિગત રીતે આવ્યા હતા એ કોઈ ધાક ધમકીની હિસાબે ના આવ્યા હતા, એક સર્કલના હિસાબે આવ્યા હતા. એમાં સીધો હતો કે ભાઈ આ જે જો છે કે ત્યારે તો જે એફઆઈઆર જ લખાણી હતી અને એમને બી કદાચ ખબર નહીં હોય કે આમાં પૂરો શું છે કે શું નહીં, કદાચ એ ભાઈને બી ખબર નહીં હતી. તો મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ એમ જ જો કે આ આપણી દીકરીની જાતનો છે અને દીકરીનો પછી આગળ છોકરીની જાત છે, આપણો સમાજમાં બેસીએ છીએ, આપણી થોડીક આબરૂ જાય, ઇજ્જત જાય. એ હિસાબે મને કહે કે કદાચ કંઈક મારા સાથે થતો હોય તો ભાઈ આ પતાવટ હોય તો મને કહેજો. બાકી પૈસાની ઓફરની વાત તમે પોતે જ મારા સાથે વાત થઈ છે, પૈસાની કોઈ વાત નથી થઈ. સાંભળ્યું ને, પીડિતાએ એવો ખુલાસો કર્યો કે કેસને દબાવવા માટે રૂપિયાની ઓફર થઈ હતી, પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે કોઈના દ્વારા રૂપિયાની ઓફર કરવામાં નથી આવી અને તેઓ ફક્ત ન્યાય ઈચ્છે છે. ત્યારે તથ્ય શું છે તે તો સમય જ બતાવશે. તો બીજી તરફ પીડિતાના આઈ કાર્ડ મામલે પણ અલગ તથ્યો સામે આવ્યા છે. ત્યારે આ મામલે ભાજપે એવો ખુલાસો કર્યો હતો કે આઈ કાર્ડ નકલી છે અને વિપક્ષ દ્વારા આઈ કાર્ડના બહાને ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જ્યારે પીડિતાને આ અંગે સવાલ કરતા પીડિતાએ કહ્યું કે આ આઈ કાર્ડ નકલી નથી. પ્રશિક્ષિત વર્ડ એક ફોર્મ છે અને જે મેં પહેલા અગાઉ વાત કરી કે માત્ર ને માત્ર જે અપેક્ષિત એ વર્ગમાં હતા એ વર્ગની ઓળખ માટે જ એ કાર્ડ હતું અને કાર્ડનો ક્યાંક તપાસ કર્યા પછી આમ તો કોઈ મતલબ કે કાંઈ મહત્વ નથી, પણ છતાંય ઇસ્યુ જ્યારે પકડાયો છે ત્યારે આ કાંડથી કે આ કાર્ડથી કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર કોઈક વિરોધ પક્ષ કે પાર્ટીની આ મગજની ઉપજ છે અને આ આખા કાંડમાં આ કાર્ડનું મહત્વ આપીને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કેમ લઈ જવો, એને બદનામ કેમ કરવી, આવું ચોક્કસ એક ષડયંત્ર છે. શાંતિલાલે મને વિડીયો બતાવીને વીડી હાઈસ્કૂલ ભુજ આગળ ઉતરવાનું કીધું. ત્યાં મને ગોવિંદ મારુપાલીની અને એક પગે લંગડો માણસ જેનું નામ અજીત રામવાણી છે એને મને પૂછ્યું કે તારી પાસે પેન કાર્ડ આધાર કાર્ડ છે? નથી. તો ત્યારે મને આ કાર્ડ બનાવવામાં આવ્યું છે, આ કાર્ડ, અને એમાં મને કીધું છે કે આ કાર્ડ તું હોટેલમાં બતાવજે અને તને અંદર સીધું જવા દેશે. એ પ્રમાણે આ કાર્ડ મને આપવામાં આવ્યું છે અને જો તમને લોકોને ખોટું લાગે તો મારું નેર્કો ટેક્સ ગોવિંદની સામે કરાવો એટલે હકીકત સામે આવી જશે. એ રીતે અને આમાં હું ખોટી નીકળું તો કાનૂની રીતે મારી ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે અને આ કાર્ડ મને ગોવિંદે આપ્યું છે, તમે નેર્કો ટેક્સ કરાવી દો મારી સાથે. આમાં સમગ્ર મામલે શું તથ્ય છે અને કોણ સાચું અને કોણ ખોટું છે તે તો પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકતનો ખુલાસો થશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો અનેક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 2 જવાનોના મોત નીપજ્યા છે. આતંકવાદી સાથેના અથડામણમાં આ 2 જવાન શહીદ થયા છે, જેમાં અમદાવાદનો એક જવાન શહીદ થયો હોવાનું સામે આવ્યું છે. બી ગોપાલ નામનો અમદાવાદનો જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા બળે 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે, પરંતુ આ અથડામણમાં 2 જવાન શહીદ થયા છે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર છે. અર્પણ, વધુ માહિતી આપશો. આ જવાન જે છે અમદાવાદના કયા વિસ્તારનો રહેવાસી છે? નિશ્ચિત હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં જે આતંકવાદીઓ સાથેની જે અથડામણ થઈ છે સૈન્યની, તેનામાં સૈન્યના 2 જવાન શહીદ થયા છે. જેમાં અમદાવાદના હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે શાહીબાગ વિસ્તારના જે રહેવાસી છે અને સૈન્યમાં ફરજ બજાવે છે
સૈન્યની રાષ્ટ્રીય રાઇફલ્સમાં લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા ગોપાલસિંહ ભદૌરિયા નામના જે સૈન્યના જવાન છે તે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. એટલે કહી શકાય કે દેશ ખાતર ગોપાલસિંહ ભદૌરિયાએ પોતાના જાન ન્યોછાવર કરી દીધા છે અને ખૂબ જ અમદાવાદીઓ અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય. ભલે આ સમાચાર અત્યંત દુઃખદ છે, પરંતુ ગુજરાતનો એક જે સપૂત છે તે દેશની રક્ષા માટે બોર્ડર પર હાલ શહીદ થયો છે તેવા સમાચાર મળી રહ્યા છે. જી બિલકુલ અર્પણ, ધન્યવાદ જાણકારી માટે. અમદાવાદનો એક જવાન શહીદ થયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારનો બી ગોપાલ નામક જવાન જે અમદાવાદના છે તે શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ, જેમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર તો કર્યા, પરંતુ 2 જવાને શહીદી વહોરી. જેમાંથી એક જવાન બી ગોપાલ એ અમદાવાદના રહેવાસી છે, અમદાવાદના શાહીબાગના રહેવાસી હોવાનું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. સુરક્ષા બળે 4 આતંકીઓને ઠાર કર્યા, પરંતુ અથડામણમાં 2 આતંકવાદીઓએ શહીદી વહોરી, જેમાં 2 આતંકવાદીઓમાંથી એક આતંકવાદી ગુજરાતના અમદાવાદના શાહીબાગ વિસ્તારના રહેવાસી છે. નલિયા દુષ્કર્મ મામલે પીડિતાએ મૌન તોડ્યું છે, ત્યારે આ સમગ્ર મામલે પીડિતાના પતિનું શું કહેવું છે, આવો સાંભળીએ. સુસાઇડ નોટ વાંચ્યા બાદ મેં મારી વાઈફને, જે મારી પત્ની છે, એમને મેં કીધેલું કે આપણે આમાં પૂરેપૂરી લડત આપીશું. આગળ જતા અમે લોકો ભુજ આવેલા આ ફરિયાદ બાબત કરવા માટે. અમે ભુજ આવેલા ત્યારે ફરિયાદ અમે લઈ આવ્યા, પણ અમારા વકીલ સાહેબ અમદાવાદ જવાના કારણે આ ફરિયાદ લેટ થવાનું કારણ અમારા વકીલ જે છે અમદાવાદ જતા રહેલા. એ પછી 2-4 મહિના પછી પાછા આવેલા ત્યારે અમે ફરિયાદ અમારા હાથમાં આવી અને એ પછી અમે આ ફરિયાદ કરી છે. જયારે સ્ટાર્ટિંગમાં અમે ફરિયાદ કરવાનો વિચાર્યો હતો ત્યારે જ, હજી તો ફરિયાદ નહીં કરી હતી એ પહેલા જ કહે છે કે 50 લાખ રૂપિયા આપી દેશું તમને લોકોને, આ કેસ નહીં કરો, આ કેસને રફે દફે કરાવી કાઢો. એ પછી એ દરમિયાન જયારે ફરિયાદ થઈ ત્યારે ફરિયાદના બીજા કે ત્રીજા જ દિવસે કોઈ માણસ મુંબઈથી આવેલો હતો. એ માણસે મારા જે સાસુ છે હમણાં, એ સાસુને કીધું કે 1 કરોડ રૂપિયા તમને આપી દેશું, તમે આ કેસને રફે દફે કરાવી કાઢો, બાકી આ લોકો પોલીસ વાળાને પૈસા આપી દેશે, પોલીસને પૈસા આપી દેશે તો બધું તમારા પર જ આવશે. ગોહિલવાડ એવા ભાવનગર જિલ્લાના દરિયાઈ કાંઠા ઉપર આવેલો તળાજા તાલુકો અને તેની વિધાનસભાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને હાલ તળાજા બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ કાર્યરત છે. છેલ્લા 18 વર્ષમાં ધારાસભ્ય તરીકે શિવાભાઈ ગોહિલની કેવી રહી કામગીરી, જોઈએ વીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. નામ શિવાભાઈ જયરામભાઈ ગોહિલ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર તળાજા ભાવનગર, વ્યવસાય ખેડૂત અને ધંધાર્થી, ઉંમર 55 વર્ષ, અભ્યાસ 8 પાસ. શિવાભાઈ ગોહિલ ભાજપના જૂના જોગી છે. વર્ષોથી પક્ષ સાથેની વફાદારી રૂપે તેમને ભાજપે વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ આપી અને તેમને આ બેઠક પર જીત હાંસલ કરીને કસોટી પર ખરા પણ ઉતર્યા. તેમની પાસે રહેલી મિલકતની વાત કરીએ તો વર્ષ 2014ની ચૂંટણી દરમિયાન તેમની પાસે 41,16,767 રૂપિયાની મિલકત જણાવી હતી. ભાવનગર જિલ્લાના તળાજા મત વિસ્તારની વિસ્તારથી વાત કરીએ તો અહીં 2012ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય તરીકે ભારતીબેન શિયાળ વિજેતા બન્યા હતા. જો કે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેઓ વિજેતા બનીને લોકસભામાં જતા તળાજા વિધાનસભાની બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે આ બેઠક પર શિવાભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ વાળા સામે ઉભા રાખ્યા, જેની સામે શિવાભાઈ ગોહિલને 50,290 મત મળ્યા હતા, તો પ્રવીણ વાળાને 41,067 મત મળતા શિવાભાઈનો જ્વલંત વિજય થયો. તો આ પેટા ચૂંટણી પૂર્વે શિવાભાઈ ગોહિલે તળાજાની જનતાને આપ્યા હતા આ ચૂંટણી વચનો. વર્ષ 2014ની
ચૂંટણીના વચનો. ક્ષારયુક્ત પાણીની સમસ્યા હલ કરવી, તાલુકાની આરોગ્ય સુવિધા સુધારવી, તાલુકાને પાયાની તમામ સુવિધા આપી, રોડ, રસ્તા અને ટ્રાફિકની સમસ્યા સુધારવી, પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાસભર બનાવવું. તળાજાના ધારાસભ્ય તરીકે શિવાબાઈ ગોહિલને 2.5 વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ખુદ શિવાબાઈ ગોહિલે પોતાના વિસ્તાર માટે કરેલા કાર્યો વિશે સાંભળીએ. મોટાભાગે તળાજા ગ્રામ્ય વિસ્તાર છે, 117 ગામ અને સિટી એકદમ બહુ નાનું છે અમારું, એટલે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારને સ્પર્શતા પ્રશ્નો મુખ્યત્વે રોડ રસ્તાઓ છે. ચાલુ વર્ષે 49 રસ્તા વત્તા હમણાં ગઈકાલે 6 રસ્તા આવ્યા છે. હજી આપણે નોન પ્લાનના 10 થી 15 મળશે, ગયા વર્ષે પણ 13 મળ્યા છે, એટલે કુલ્લે 70 થી 75 રસ્તાઓ મંજૂર કરાવ્યા છે આ 1.5 વર્ષમાં. મુખ્યમંત્રીના ગ્રામ સડક યોજનામાં આપણને 75 થી વધારે રસ્તા મળ્યા છે. સૌથી વધારે આખા રાજ્યની અંદર તળાજા વિસ્તારને ફાળવણી થઈ છે. નીતિનભાઈ પટેલે પોતે જાહેરાત કરી હતી. તો તળાજામાં આગામી સમયમાં અનેક વિકાસના કામો પૂર્ણ કરાશે તેવા શિવાબાઈએ દાવો કર્યા છે. જોકે રાજકીય પ્રતિસ્પર્ધીઓની નજરે શિવાબાઈએ આ વિસ્તારમાં કેવા વિકાસ કાર્યો કર્યા છે, જાણીએ સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પાસેથી. તળાજાની અંદર જો શેત્રુંજી ડેમમાંથી નિયમિત પાણી આપવામાં આવે તો 4 પાક લઈ શકે વર્ષની અંદર, અને તળાજાની અંદર ફાજલ જમીન જ્યાં પડી છે એની અંદર એગ્રીકલ્ચરને લગતી કોલેજ થઈ શકે, જીઆઈડીસી થઈ શકે, એવું ઘણા તે ઉજળા સંજોગો છે કે ઉદ્યોગોની ક્ષિતિજો તળાજા તાલુકો સર કરી શકે. પણ એની અંદર તળાજાની તમામ જનતા, તળાજાના આગેવાનોનું બધાના સાથ અને સહકારથી આગળ વધવાની અને સાચા હૃદયથી પ્રયત્ન કરવાની જરૂર છે. શિવાભાઈ જેટલા વચનો આપ્યા એમાંથી એક પણ કામ પૂરા કર્યા નથી, કે પાણીનો હોય, રસ્તા હોય કે અન્ય કામ હોય. એટલા માટે જ અત્યાર સુધી એમ કે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત હતી, આ વર્ષે 2016માં એમ કે કોંગ્રેસની તાલુકા પંચાયત બની છે. એ જેની નિશાની છે કે એને કામ નથી કર્યા, ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. તો આ ઉપરાંત લોકોનું કહેવું છે કે તળાજાના ઉદ્યોગકારો માટે અહીં જીઆઈડીસી હોવી જોઈએ, તાલુકા અને ગામડામાં આરોગ્ય સેવા સારી હોવી જોઈએ, તેમજ શેત્રુંજી ડેમનું વહી જતું પાણીને અટકાવવા સહિત અનેક પાયાના પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. શિવાબાઈ ગોહિલની કામગીરી પર તળાજાની આંશિક રીતે સંતુષ્ટ છે અને જનતાનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ. અમારી માંગણી એવી છે કે પહેલા તો તળાજા જેવા એક વિસ્તારમાં એક જીઆઈડીસી ની ખાસ કરીને જરૂરિયાત છે, પછી ખેડૂતો માટે એક તાલીમ કેન્દ્રની ખાસ જરૂરિયાત છે, પછી ખેડૂતોને એના પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સરકાર દ્વારા એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે, જેથી કરી અને બજાર ભાવ જાણી શકે અને એના જે પેદાશ છે એના એને પોષણક્ષમ ભાવ મળી શકે. આવી મારી ખાસ એક કિસાન મોરચાના પ્રમુખ તરીકે લાગણી છે. તળાજામાં અમારા એક આયુર્વેદિક મોટી હોસ્પિટલ છે, બહુ મોટી, પણ આ એક પણ ડોક્ટર પણ નથી અને કોઈ પણ સ્ટાફ પણ નથી. સ્ટાફને અભાવે આયુર્વેદિક હોસ્પિટલ અહીં સાવ પડી ભાંગી છે. મને અમારે શિક્ષણ કોલેજ અહીં એક છે, ત્યાં પણ સ્ટાફની ઓલી છે, અને એક આપણે બાળકો માટેની મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ આવેલી છે, ત્યાં પણ સ્ટાફ નથી અને એની સ્કૂલ પણ નથી, એ ભાડે આંકે છે. એના માટે અહીંયા ધારાસભ્ય અને સંસદ સભ્ય કંઈ આગળ વધે એવી અમારી માંગણી છે. તળાજા તાલુકાની અંદર શૈક્ષણિક રીતે પણ ઘણું પાછળ છે, અને અમારા તાલુકાના દરિયાકાંઠાના લોકોનો પાણીના પ્રશ્ન, પીવાના પાણીના પ્રશ્ન બહુ છે, રસ્તાના પ્રશ્ન બહુ છે, અને સરતાન પર બંધારો અને મેથલા બંધારો વર્ષો જૂનો પ્રશ્ન છે. દર વખતે ચૂંટણી વખતે વચનો આપી અને ફરી જાય છે. આજની તારીખ સુધી એનું કોઈ પણ કાર્ય થયું નથી, અને અમારા ધારાસભ્ય શ્રી અત્યારે જે કામો ચાલી રહ્યા છે એમાં ભાગીદારી કરીને પોતે બધા કામો કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. ભાવનગર જિલ્લાનો તળાજાના ધારાસભ્ય તાલુકાની કુલ વસ્તી 32,000 છે અને તેમાં 18,000 મતદારો છે. તળાજા તાલુકામાં કુલ 118 ગામો આવેલા છે, જેમાં મોટા ભાગે દરિયાકાંઠાના વિસ્તારો છે, તેથી ક્ષારયુક્ત પાણીનો મોટો પ્રશ્ન છે. ઉપરાંત તળાજા અને આસપાસના ગામડાઓમાં બિસ્માર રસ્તાઓ છે. ત્યારે ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટની વાત કરીએ તો તેમણે વર્ષ 2014-15માં 1 કરોડ, 2015-16માં 1 કરોડ અને 2016-17માં 1 કરોડની ગ્રાન્ટ ફળવાઈ હતી, જે તેમણે રસ્તા, પાણી અને ડ્રેનેજ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાના પુલોના કામમાં વાપરી છે. કેટલી વપરાઈ ગ્રાન્ટ
વર્ષ 2014-15 પડવાયેલી ગ્રાન્ટ ₹1 કરોડ, વપરાયેલી ગ્રાન્ટ ₹1 કરોડ, વણ વપરાયેલી ગ્રાન્ટ 0. વર્ષ 2015-16 ફાળવાયેલી ગ્રાન્ટ ₹1 કરોડ, વપરાયેલી ગ્રાન્ટ ₹1 કરોડ, વણ વપરાયેલી ગ્રાન્ટ 0. વર્ષ 2016-17 ફાળવાયેલી ગ્રાન્ટ ₹1 કરોડ, વપરાયેલી ગ્રાન્ટ ₹1 કરોડ, વણ વપરાયેલી ગ્રાન્ટ 0. તળાજા વિસ્તારમાં પાયાની સુવિધાની વાત કરીએ તો પાણી, રસ્તા, નિર્માણ અને ઉદ્યોગો માટે જીઆઈડીસી ક્ષારયુક્ત પાણીના પ્રશ્નો છે અને ધારાસભ્ય તરીકે તેઓ સતત વિકાસના કામના અનેક પ્રયાસ કરી રહ્યા છે અને મતદારોએ તેમણે હાલ 10માંથી 6 માર્ક્સ આપે છે. ભાવનગર જિલ્લામાં 9માંથી 8 વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય છે. આમ ગોહિલવાડ ભાજપનો ગઢ છે, ત્યારે ભાજપની શાખ પર વર્ષ 2017ની ચૂંટણીમાં શિવાબાઈની ફરી એકવાર કસોટી થવાની છે, જેમાં તેઓ પાસ થશે કે ફેલ તે જોવું રહ્યું. ભાવનગરથી નીતિન સોની સાથે અમદાવાદથી પરેશ દવે અને રાજ પરમાર, VTV ન્યૂઝ.